વેનેઝુએલામાં 7.2 અને 7.5ના બે મોટા ભૂકંપના આંચકા આવ્યા, જેને જ કારણે ત્યાં લગભગ 1 લાખ લોકોના મોત થશે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. અને ત્યાં જે વિડીયો સામે આવ્યા છે એ પણ ખૂબ જ ભયંકર છે. પરંતુ આનાથી પણ વિશેષ હવે આગળના સમયમાં આપણે ત્યાં પણ ભૂકંપ આવી શકે છે. આવું હું નહીં પરંતુ વૈજ્ઞાનિકો એવું કહી રહ્યા છે. હમણાં એક સિસ્મિક મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેની અંદર ભારતના લગભગ 60% એના કરતાં પણ વધારે જે જમીન છે એ ખાસ કરીને ભૂકંપ ત્યાં આવી શકે તેવી શક્યતાઓ છે. ત્યારે કઈ જગ્યા છે? ગુજરાત પણ આની અંદર સામેલ છે. ગુજરાતના કયા જિલ્લાઓ છે એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે ભૂકંપ શું કામ આવે છે આપણે બધાને ખબર છે. લગભગ સામાન્ય જ્ઞાન તરીકે જોઈએ તો ખાસ કરીને જમીનની અંદર ઘણી બધી પ્લેટ્સ હોય છે. એ પ્લેટો જ્યારે હલે અથવા તો ઉપરની તરફ નીચેની તરફ ગમે ત્યાં ધકેલાય ત્યારે ખાસ કરીને ભૂકંપના આંચકા આવ્યા એવું આપણે કહીએ છીએ. પરંતુ મહત્વની વાત તો એ છે કે જો ભારતની ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ભારતની પ્લેટ છે એ ખાસ કરીને દર વર્ષે 5 સેન્ટીમીટર ઉત્તરની તરફ ધસી રહી છે. જો આપણે સિસ્મિક મેપની વાત કરવામાં આવે તો સૌથી મોટો ખતરો સમગ્ર હિમાલય પટ્ટા માટે દર્શાવવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીનો આખો વિસ્તાર હવે સૌથી વધુ જોખમવાળા ઝોનમાં મૂકવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકો ખુદ એમ કહે છે કે આગળના સમયમાં અહીં ખાસ કરીને 8ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. હવે વાત કરીએ ગુજરાતની. જો ગુજરાતની ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણે બધાને ખબર છે કે 2001ની અંદર જે ભુજમાં ભૂકંપ આવ્યો હતો અને સેંકડો લોકોના મોત ત્યારે થઈ ગયા હતા. પરંતુ હવે આગળના સમયમાં પણ કચ્છમાં ભૂકંપ આવી શકે છે, કારણ કે સાયન્ટિસ્ટોનું એવું કહેવું છે કે આગળના સમયમાં આ જે જગ્યા છે ભુજ આસપાસની જે જગ્યા છે ખાસ કરીને અતિ સંવેદનશીલ જગ્યા છે. વૈજ્ઞાનિકો કહે છે કે કચ્છની જમીનની અંદર પ્રાચીન ફોલ્ટ લાઇન આજે પણ સક્રિય છે. આ વિસ્તાર ભવિષ્યમાં પણ મોટા ભૂકંપનો સામનો કરી શકે છે. હવે ખાલી કચ્છ નહીં, કચ્છની આસપાસના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને ફોલ્ટ લાઇન છે એ આગળ વધી રહી છે, જેની અંદર ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તુલનાત્મક રીતે વધારે જોખમ ધરાવતા ક્ષેત્ર માનવામાં આવી રહ્યા છે. કારણ કે મહત્વની વાત તો એ છે કે જ્યારે કચ્છની જે પ્લેટ છે એ ધીરે ધીરે આગળ વધે અથવા તો કંઈ પણ એમાં હલચલ થાય ને તો આસપાસના જેટલા પણ જિલ્લાઓ હોય પછી તાલુકા હોય એ બધાને અસર કરતી હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર અને ભાવનગર જેવા વિસ્તારોમાં જોખમ કચ્છ કરતાં ઓછું છે, પરંતુ સંપૂર્ણપણે ન ગણ્યા નથી. એટલે કે અહીં મધ્યમ સ્તરનો ભૂકંપ ચોક્કસથી આવી શકે છે. હવે દક્ષિણ ગુજરાતની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ જેવા વિસ્તારો પ્રમાણમાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ વૈજ્ઞાનિકો સ્પષ્ટ કહે છે કે ભારતમાં કોઈ વિસ્તારને ભૂકંપથી સંપૂર્ણ સુરક્ષિત કહી શકાય નહીં. તો ચોક્કસ એક વસ્તુ સમજવી જેવી છે કે આ જે ભૂકંપ હોય છે ને કોઈના આપણા હાથમાં નથી હોતું. વૈજ્ઞાનિકોએ કહી તો દીધું, પરંતુ આગળના સમયમાં કોઈ જગ્યા ઉપર કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે છે અથવા તો આવી શકે છે એ માત્ર કુદરત જ જાણે છે. આપણે તો માત્ર એ કરી શકીએ આપણી જે બિલ્ડિંગ છે કેટલી સારી કન્ડિશનમાં છે, કેટલી મજબૂત છે એ ચોક્કસથી આપણે નક્કી કરી શકીએ છીએ. સરકારો પણ આગળના સમયમાં જે આપણી બિલ્ડિંગો છે, જે ખૂબ જ ખરાબ થયેલી બિલ્ડિંગો છે એને જેટલી જલ્દી હટાવી શકે એટલું સારું છે. આગળના સમયમાં ભૂકંપ કઈ જગ્યા ઉપર આવે છે એ માત્ર કુદરત નક્કી કરી શકે છે. અત્યારે મેં તમને જે માહિતી આપેલી છે એ સિસ્મિક મેપ દ્વારા જે માહિતી આપણને એકત્રિત થયેલી છે એ માહિતી છે. આ વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સમજાવવાનો હતો, ડરાવવાનો નહોતો. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.